ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11, 12 અને 13 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આપણે આ વીકમાં આપણે ચેપ્ટર 14 છે કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 15 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી દેશું. એટલે આપણે આ યુનિટ પણ આપણે કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? તો ચેપ્ટર 14 ની અંદર અત્યાર સુધીમાં આપણે સંપૂર્ણ પર આપણે ગ્લાયકોલિસિસ શું જોવા મળે, એના 10 કયા સ્ટેપ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. અજારક પ્રક્રિયા કઈ રીતે જોવા મળે, લેક્ટિક એસિડનું નિર્માણ કઈ રીતે થશે, પછી વાત કરવામાં આવે કે કઈ રીતે ઇથેનોલનું નિર્માણ થશે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? અને એના પછી આપણે જોયેલું હતું કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં જ્યારે પાયરુવિક એસિડ એન્ટર કરે છે, ક્લિયર, તો એના વચ્ચે તમને લિંક રિએક્શન તમને જોવા મળે છે અને એના પછી આખી તમને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ TCA ચક્ર તમને જોવા મળે. ક્લિયર? આપણે આજના લેક્ચરમાં આપણે TCA ચક્ર છે સંપૂર્ણપણે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે કે એની અંદર કઈ કઈ પ્રક્રિયા તમને જોવા મળે, એના માટેના ઉત્સેચકો ક્યાં તમને જોવા મળે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો હવે આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે અજારક પ્રક્રિયા. તમને ખ્યાલ છે કે અજારક પ્રક્રિયા એટલે શું થશે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવામાં આવે? અજારક પ્રક્રિયા. તો પાયરુવિક એસિડનું જ્યારે લેક્ટિક એસિડમાં નિર્માણ પામશે અથવા ઇથેનોલની અંદર નિર્માણ પામશે, ક્લિયર, તો એમાં તમને અજારક પ્રક્રિયા તમને જોવા મળે. તો જ્યારે ઇથેનોલનું નિર્માણ કરશે, ક્લિયર, તો કોઈ પણ સજીવ છે, ક્લિયર, માની લો કે ઈસ્ટ છે, ક્લિયર, કોઈ પણ ઈસ્ટ છે એ શું કરશે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડનું છે તમને ઇથેનોલમાં રૂપાંતર કરશે. ક્લિયર? હવે જો ઇથેનોલ એટલે શું થયું? આલ્કોહોલ થયું. જો 13 કરતા વધારે આલ્કોહોલનું પ્રોડક્શન કરશે તો ઈસ્ટને જ કિલ કરી દેશે. ક્લિયર? તો કોઈ પણ મીડિયમની અંદર જો બરોબર છે સજીવો દ્વારા આલ્કોહોલનું નિર્માણ કરવામાં આવે તો એ મીડિયમની અંદર 13 કરતા વધારે જો આલ્કોહોલનું પ્રમાણ વધી જશે તો એ મીડિયમમાં જે સજીવ છે એ તમને કિલ પામશે. ક્લિયર? અને એ આપણે 7% ઓછી ઉર્જાવાળો આપણે યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? એટલે કે શું કે આપણે ડિસ્કશન કર્યું કે ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડનું નિર્માણ કર્યું અને પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ આલ્કોહોલનું નિર્માણ કર્યું, તેમાં ટોટલ આપણે 2 ATP છે એનું તમને નિર્માણ જોવા મળે છે. એટલે 7% ઓછી ઉર્જા તમને એમાંથી મળશે. ક્લિયર? અને એસિડ કે આલ્કોહોલની નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે? હાનિકારક. એમને આપણે આ ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? અલગ અલગ પ્રકારના તમને પીણા તમને જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારના પીણાની અંદર તમને આલ્કોહોલનું પ્રમાણ અલગ અલગ તમને જોવા મળે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે બિયર અને વાઇનની અંદર મેક્સિમમ તમને 10% જેટલું તમને આલ્કોહોલ તમને જોવા મળે. ક્લિયર? અને આપણે વાત કરવામાં આવે કે અમુક પીણા એવા છે કે જેમાં 40 કે 50% જેટલું આલ્કોહોલ જોવા મળે તો એનું શું કરવામાં આવે? એની વધારે સાંદ્ર કરવામાં આવે. એટલે તમે 40 થી 50% જેટલું તમને વધારે બરોબર છે કે આલ્કોહોલ તમે પીણાની અંદર જોવા મળે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે જે આપણે વાત કરી કે અજારક શોષણની આપણે વાત કમ્પ્લીટ કરી. હવે જારક શોષણમાં શું થશે? ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ દરમિયાન પાયરુવિક એસિડમાં નિર્માણ પામશે. પાયરુવિક એસિડમાંથી TCA ચક્રમાં દાખલ થશે, એમાં NADH2 નું નિર્માણ થશે અને NADH2 છે એ શું કરશે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જશે અને એમાંથી તમને ઉર્જા મેળવવામાં આવશે. ક્લિયર? તો શું કે છે? તો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે O2 છે અણુતર વહન પામે છે અને ATP નું સંશ્લેષણ કરે છે. ક્લિયર? બીજી વસ્તુ આપણે શું વાત કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તમને કોષ રસમાં જોવા મળશે અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડનું નિર્માણ થશે અને પાયરુવિક એસિડ છે કણાભ સૂત્રોના આધારકમાં જશે અને કણાભ સૂત્રોના આધારકમાં જઈ TCA ચક્રમાં ભાગ લેશે. ક્લિયર? અને TCA ચક્રમાં ભાગ લીધા પછી એમાંથી જે NADH2 નું નિર્માણ પામે છે. ક્લિયર? એ NADH2 માંથી બરોબર ઉર્જા મેળવવા માટે TS ની પ્રક્રિયા છે તમને કણાભ સૂત્રના અંતઃપટલમાં તમને જોવા મળે છે. ક્લિયર? તો પહેલી પ્રક્રિયા એટલે કઈ જોવા મળે? બરોબર છે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક્સ કે આધારકમાં જોવા મળે અને બીજી ETS ની પ્રક્રિયા તમને અંતઃપટલમાં તમને જોવા મળે. ETS ની પ્રક્રિયા અને તમને TCA ની પ્રક્રિયા. ક્લિયર?
પછી આપણે લિંક રિએક્શનની આપણે વાત કરેલી હતી કે પાયરુવિક એસિડ છે ડાયરેક્ટ TCA ચક્રની અંદર એન્ટર ન થાય, એને એન્ટર કરવા માટે પહેલા એને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર કરવું પડશે. અને એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર રૂપાંતર કરવા માટે એનો કઈ પ્રક્રિયા જવાબદાર છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા એના માટે જવાબદાર છે. કઈ? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ઓક્સિડેટિવ એટલે શું? હાઇડ્રોજન અણુ દૂર કરવા. ક્લિયર? તો અહીંમાંથી હાઇડ્રોજન અણુ દૂર થશે. ક્લિયર? પછી CO2 દૂર થશે એટલે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. એના માટેનું ઉત્સેચક કયો કાર્ય કરશે? પાયરુવેટ ડીહાઇડ્રોજિનેશન. એના માટે Mg+2 ની જરૂર પડશે. ક્લિયર? હા, તમને શું જોવા મળે છે કે આ ઇમેજ તમને એ બતાવવાની ટ્રાય કરે છે આખે TCA ચક્રની અંદર કેટલી જગ્યાએ CO2 દૂર થશે. ક્લિયર? તો પેલા લિંક રિએક્શન દ્વારા એક CO2 દૂર થશે અને પછી એમાં એક 4 કાર્બન વાળું સંયોજન બનશે એટલે 6 કાર્બન બનશે. એમાંથી એક CO2 દૂર થશે એટલે 5 કાર્બન વાળું સંયોજન બનશે. એમાંથી એક CO2 દૂર થશે ફરીથી તમને 4 કાર્બન વાળું સંયોજન તમને ફરીથી પ્રાપ્ત થશે. ક્લિયર? પછી તમને એ વાત કરવામાં આવે કે તો લિંક રિએક્શનની તમને ઇમેજ બતાવવામાં આવી છે. ક્લિયર? તો લિંક રિએક્શનમાં તમને શું જોવા મળે છે? ક્લિયર? લિંક રિએક્શનમાં આપણે તમને શું જોવા મળે છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે છે. કઈ છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે છે. ઓક્સિડેશન થશે અને તમને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળશે. ક્લિયર? ઓક્સિડેશન પ્રક્રિયા, ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, પાયરુવેટ ડીહાઇડ્રોજિનેસ ઉત્સેચક. ક્લિયર? તો રિંગ બરોબર હાઇડ્રોજનને દૂર કરું તો ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. CO2 દૂર થશે તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થશે. ક્લિયર? અને એના માટે કોએન્ઝાઇમ એ એડ કરવામાં આવે તો ક્રેબ્સ ચક્રમાં પછી એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે એન્ટર કરશે. ક્લિયર? તો આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? હવે આ પોઈન્ટથી આપણે આગળ ડિસ્કશન આપણે કરવાનું છે કે તમને એસિટાઇલ TCA ચક્ર તમને કઈ રીતે આગળ વધે છે. ક્લિયર? તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ ત્યારબાદ બરોબર ચક્રીય ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશ કરે છે, જેની સમજૂતી યેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી તેને ક્રેબ્સ ચક્ર કહેવામાં આવે છે. ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને બે વૈજ્ઞાનિક જોવા મળે છે. ક્લિયર? તો એમાં એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું ક્રેબ્સ ચક્રની શોધ બદલ. તેમાં બે વૈજ્ઞાનિકોનો ફાળો, તેમાંથી મોટો ફાળો તમને કોનો હતો? ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકનો. ક્લિયર? એટલે એને તમને નોબેલ પ્રાઇઝ પણ એને આપવામાં આવ્યું. ક્લિયર? તો તમને બે વૈજ્ઞાનિક તમને જોવા મળે છે. ક્લિયર? એક આલ્બર્ટ લિપમેન અને એક છે બરોબર એક આલ્બર્ટ લિપમેન નામના વૈજ્ઞાનિક છે અને તમને એક યેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિક છે. ક્લિયર? વેરી IMP છે. ક્લિયર? આ TCA ચક્ર છે ટેક્સ બરોબર છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ આપણી જૂની ટેક્સ્ટ બુકમાંથી લીધેલો આ ફોટો છે. ક્લિયર? અને તમને આપણે સમજવામાં તમને એકદમ ઈઝી પડશે. આપણી NCERTમાં અમુક જગ્યાએ બરોબર છે અમુક નામ આપેલા નથી તો આપણે આખા નામ તમને યાદ હોવા જોઈએ. ક્લિયર? હવે આપણે આખું ચક્ર છે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો પહેલા આપણે શું જોયું? અત્યાર સુધીમાં આપણે TCA ચક્રની અંદર આપણે શું જોયું કે તો પાયરુવિક એસિડ છે. ક્લિયર? એમાંથી શું થશે? ડીહાઇડ્રોજિનેસ પ્રક્રિયા જોવા મળશે. પછી ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જોવા મળશે. ક્લિયર? એટલે ઓક્સિડેશન પ્રક્રિયા ને ડીકાર્બોક્સિલેશન એટલે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જોવા મળશે. અને છેલ્લે એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન વાળું નિર્માણ પામશે. ક્લિયર? એ આપણે ઓલરેડી આપણે લિંક રિએક્શનમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે 2 કાર્બન વાળું છે, એની જોડે ઓક્ઝેલો એસિટિક એસિડ છે 4 કાર્બન વાળું છે, એમાં એક પાણીનો અણુ એડ કરવામાં આવશે અને છેલ્લે શું બનશે? સિટ્રિક એસિડ ચક્ર બનાવવામાં આવશે. શું બનશે? સિટ્રિક એસિડ. કેટલા કાર્બન વાળું છે? 6 કાર્બન વાળું. ક્લિયર? તેમાં આપણે શું પાણીનો અણુ એડ કર્યો તો અહીં આપણે એક વસ્તુ યાદ હતું શું કરવામાં આવેલું હતું? સિટ્રેટ સિન્થેસ ઉત્સેચક કાર્ય કરે. ક્લિયર? સિટ્રેટ સિન્થેટેસ વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર? આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? કે 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ છે. ક્લિયર? એમાં 2 કાર્બન વાળો એસિટાઇલ કોએન્ઝાઇમ એડ કરવામાં આવે તો કોએન્ઝાઇમ એ છે એ તો રિમૂવ થઈ જશે. ક્લિયર? અહીં તમે જોઈ શકો અહીંથી તમને કોએન્ઝાઇમ એ છે રિમૂવ થઈ જશે.
અને તમે 4 કાર્બન વાળો 6 કાર્બન વાળો સિટ્રિક એસિડનું નિર્માણ પામશે અને એના માટે ઉત્સેચક કયો છે? સિટ્રેટ સિન્થેટેસ. ક્લિયર? હવે તમને એમ પૂછે કે સિટ્રેટ સિન્થેસિસ આપણે ટીસી ચક્ર શું કામ કહેવામાં આવે? કારણ કે સિટ્રિક એસિડની અંદર તમને 3 કાર્બોક્સિલિક સમૂહ જોવા મળે એટલે આપણે નામ શું આપ્યું? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર નામ આપવામાં આવ્યું. ક્લિયર? તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ એનો મીનિંગ શું થશે કે ઓક્ઝેલો એસિટિક એસિડ 2 કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો હોય તો શું થશે? એસિટાઇલ કોએન્ઝાઇમ છે એમાં તમને 1 કાર્બોક્સિલિક સમૂહ તમને જોવા મળે. ક્લિયર? હવે સાઇટ્રિક એસિડ તો નિર્માણ પામી ગયું. હવે સાઇટ્રિક એસિડ કેટલા કાર્બન વાળું છે? 6 કાર્બન વાળું છે. ક્લિયર? તો સાઇટ્રિક એસિડમાંથી પેલા એક પાણીનો અણુ દૂર થશે. બરોબર છે? કયો? સાઇટ્રિક એસિડમાંથી એક પાણીનો અણુ દૂર થશે, એમાંથી સિસ એકોનિટિક એસિડનું નિર્માણ કરશે. એનું સિસ એકોન. બરોબર? સિસ એકોનિટિક. શેનું નિર્માણ કરશે? સિસ એકોનિટિક બરોબર છે એસિડનું નિર્માણ કરશે. હવે એ તમને કહેતો એમાંથી CO2 તો દૂર નથી થયો. ક્લિયર? તો તમને એ કેટલા કાર્બન વાળું હશે? 6 કાર્બન વાળું હશે. ક્લિયર? હવે સિસ એકોનિટિક એસિડની અંદર તમે ફરીથી તમે બરોબર છે પાણીનું દૂર કરો, સોરી કે પાણીનું દૂર કરવા પહેલા શું કર્યું? સિટ્રિક એસિડની અંદર પેલા પાણીનું એડ કરવામાં આવ્યો. ક્લિયર? એટલે અણુની અંદર ફેરફાર થયો એટલે શું બન્યું? સિસ એકોનિટિક એસિડનું નિર્માણ થયું. હવે સિસ એકોનિટિક એસિડમાંથી જે પાણીનો અણુ એડ કરવામાં આવ્યો હતો એને દૂર કરી દેવામાં આવે. બરોબર છે? સોરી, મારાથી મિસ્ટેક થઈ ગઈ. સિટ્રિક એસિડમાંથી પહેલા પાણીનો અણુ એક દૂર કરવામાં આવશે. પાણીનો અણુ દૂર કરવામાં આવશે એટલે શું નિર્માણ પામશે? સિસ એકોનિટિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? હવે એને અંદરથી ફરીથી પાણીનો અણુ એડ કરવામાં આવે તો શું થશે? આઇસોસાઇટ્રિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? અને આ બરોબર છે આ બે પ્રક્રિયામાં બરોબર એકોનિટેસ ઉત્સેચક કાર્ય કરશે. એકોનિટેસ. ક્લિયર? હવે ઘણી વખત બરોબર છે આ બે સ્ટેપને ઇન્ડિવિજ્યુઅલ ગણતા નથી, બે સ્ટેપને ભેગા મળીને એક સ્ટેપ ગણવામાં આવે છે. ક્લિયર? જો બે સ્ટેપને એક ગણવામાં આવે, ક્લિયર, તો પાણીનો અણુ એડ થતો નથી કે રિમૂવ થતો નથી, તો અહીંયા એવું કંઈ બતાવવામાં આવશે નહીં. કારણ કે શું કામ? એક સ્ટેપની અંદર પાણીને દૂર કરવામાં આવે છે, એક સ્ટેપની અંદર પાણી છે એને એડ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાની અંદર એકોનિટેસ નામનો ઉત્સેચક કાર્ય કરશે. ક્લિયર? તો આ બે સ્ટેપને આપણે ભેગા મળીને આપણે એક સ્ટેપ ગણવાનું છે. ક્લિયર? આપણે આગળ પણ ડિસ્કશન કરશું. જો આ બે સ્ટેપને ઇન્ડિવિજ્યુઅલ ગણશો તો ટોટલ TCA ચક્રની અંદર તમને 9 સ્ટેપ તમને જોવા મળશે. ક્લિયર? જો તમને આ બે સ્ટેપને ભેગા કરશો તો ટોટલ તમને 8 સ્ટેપ તમને જોવા મળશે. ક્લિયર? તો શું થયું? પહેલા સ્ટેપની અંદર ઓક્ઝેલો એસિટિક એસિડ છે બરોબર છે 2 કાર્બન વાળા એસિટાઇલ કોએન્ઝાઇમ જોડે જોડાશે એટલે સાઇટ્રિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર? એના માટે સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક કાર્ય કરશે. સિટ્રેટ બરોબર સિટ્રિક એસિડનું નિર્માણ થઈ ગયું. ક્લિયર? તો એમાંથી પેલા પાણીનો અણુ દૂર કરવામાં આવશે અને સિસ એકોનિટિક એસિડનું નિર્માણ કરશે અને સિસ એકોનિટિક એસિડમાં ફરીથી પાણી એડ કરવામાં આવે તો આઇસો બરોબર છે આઇસો સિટ્રિક એસિડનું નિર્માણ કરવામાં આવશે. ક્લિયર? તેના માટે ઉત્સેચક કયો છે? એકોનિટેસ ઉત્સેચક કાર્ય કરશે. ક્લિયર? હવે સાઇટ્રિક એસિડને એના સમરૂપ ઘટકની અંદર ફેરવવા માટે આપણે જે રીતે ગ્લાયકોલિસિસની વાત કરેલી હતી કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર કરવું છે તો શું કરશે? આઇસોમર થશે. ક્લિયર? તો એવી જ રીતે સાઇટ્રિક એસિડને આઇસોસાઇટ્રિક એસિડમાં રૂપાંતર કરવા માટે એકોનિટેસ ઉત્સેચક કાર્ય કરશે. ક્લિયર? તો શું થઈ ગયું? આઇસોસાઇટ્રિક એસિડનું નિર્માણ થઈ ગયું. કેટલા કાર્બન વાળું છે? 6 કાર્બન વાળું છે. ક્લિયર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે આઇસોસાઇટ્રિક એસિડમાંથી પહેલા શું થશે? હાઇડ્રોજન આયન દૂર થશે. ક્લિયર? હવે હાઇડ્રોજન આયન દૂર થશે. હાઇડ્રોજન કોણ સ્વીકારશે? NAD+ સ્વીકારશે. ક્લિયર? અને શેમાં નિર્માણ પામશે? NADH2. ક્લિયર? NAD+ સ્વીકારશે, NADH2 માં રૂપાંતર પામશે. તો આ અહીંયા શું તમને જો હાઇડ્રોજન દૂર થયો? ડિહાઇડ્રોજીનેસ પ્રક્રિયા. કઈ? ડિહાઇડ્રોજીનેસ ઉત્સેચક. ક્લિયર? હાઇડ્રોજન દૂર થયો, ડિહાઇડ્રોજીનેસ કોના ઉપર કાર્ય કર્યું? આઇસોસાઇટ્રિક એસિડ. તો આઇસોસાઇટ્રિક ડિહાઇડ્રોજીનેસ ઉત્સેચક તમને અહીંયા તમને કાર્ય કરશે. આઇસોસાઇટ્રિક એસિડ છે તમને આઇસોસાઇટ્રિક
ડીહાઇડ્રોજનેસ ઉત્સેચક તમને કાર્ય કરશે। હાઇડ્રોજન રિમૂવ થયો તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેટિવ પ્રક્રિયા તમને અહીં કહેવામાં આવશે। કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેટિવ પ્રક્રિયા તમને અહીં જોવા મળશે। ક્લિયર? સમજાઈ ગયું? હવે આઇસોસાઇટ્રિક એસિડ માંથી ડીહાઇડ્રોજનેસ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા બરોબર છે શેમાં રૂપાંતર પામશે? ઓક્ઝેલોસક્સિનિક એસિડ। શું નિર્માણ પામશે? ઓક્ઝેલોસક્સિનિક એસિડ તમને નિર્માણ પામશે। શું નિર્માણ પામશે? ઓક્ઝેલોસક્સિનિક એસિડ તમને નિર્માણ પામશે। ક્લિયર? સમજાઈ ગયું? તો પેલા શું? સાઇટ્રિક એસિડ, એમાં સિસ એકોનિટિક એસિડ, એમાંથી આઇસોસાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડમાંથી ડીહાઇડ્રોજનેસની પ્રક્રિયા થશે એટલે ઓક્ઝેલોસક્સિનિક એસિડમાં નિર્માણ પામશે। ક્લિયર? હવે ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી એક કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવામાં આવે, એક કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવામાં આવે તો શું નિર્માણ પામશે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। શું નિર્માણ પામશે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। ક્લિયર? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। એક કાર્બન રિમૂવ થયો તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ કેટલા કાર્બન વાળું બન્યું? 5 કાર્બન વાળું તમને પ્રક્રિયા તમને સંયોજન તમને જોવા મળશે। અને અહીં ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ, કોના ઉપર કાર્ય કર્યું? ઓક્ઝેલોસક્સિનિક બરોબર એના ઉપર કાર્ય કર્યું। ક્લિયર? તો એ આપણે અહીં શું કહેવામાં આવે? ઓક્ઝેલોસક્સિનિક ડીકાર્બોક્સિલેસ ઉત્સેચક કાર્ય કરશે અને અહીંયા બરોબર ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળશે। વેરી વેરી આઈએમપી। હવે તમને પ્રશ્ન કઈ રીતે પૂછે? પ્રશ્ન કઈ રીતે પૂછે કે ટીસીએ ચક્રમાં સૌ પ્રથમ 5 કાર્બન વાળું સંયોજન બનતું સંયોજન કયું છે? ટીસીએ ચક્રની અંદર સૌ પ્રથમ 5 કાર્બન વાળું બરોબર છે સંયોજન કયું બને છે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। શું બને છે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। હવે બીજી રીતે ફેરવીને પ્રશ્ન પૂછે। ક્લિયર? આખા ટીસીએ ચક્રમાં કયું સંયોજન એવું છે કે જે એક જ વખત બરોબર આખા પ્રક્રિયામાં ભાગ લે છે? તો કયું છે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ। બરોબર છે? ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી જેવો તમને CO2 દૂર કરશે એવો આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું નિર્માણ પામશે। હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ જેવું નિર્માણ પામશે એવું એમાંથી CO2 દૂર થશે। ક્લિયર? અને CO2 દૂર થઈ ગયું તો કેવું બનશે? 4 કાર્બન વાળું સંયોજન બનશે। ક્લિયર? સમજાઈ ગયું? તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે તમને બરોબર 5 કાર્બન વાળું સંયોજન તમને જોવા મળશે। ક્લિયર? હવે એક વખત આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું નિર્માણ તો થઈ ગયું। ક્લિયર? હવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો હમણાં આપણે વાત કરી કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં એક તો CO2 તો દૂર થશે। ક્લિયર? તો CO2 તો દૂર થઈ ગયો। હવે એની જોડે જોડે હાઇડ્રોજન પણ દૂર થશે। શું થશે? એની જોડે જોડે હાઇડ્રોજન છે પણ દૂર થશે। ક્લિયર? તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું નિર્માણ થઈ ગયું, એમાંથી 2H+ ભાગ લેશે, CO2 દૂર થશે। ક્લિયર? અને પાણી પણ બરોબર છે તમને નિર્માણ પાણી પણ એમાં એડ કરવામાં આવશે અને તમને અહીંયા GTP નું નિર્માણ કરવામાં આવશે। હવે એક વસ્તુ યાદ રાખજો, આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી જ્યારે બરોબર છે આગળ ભાગ લેવામાં આવે તો એકી સાથે 4 પ્રક્રિયા તમને જોવા મળે। કઈ? એક તો ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા, એક તો ઓક્સિડેશનની પ્રક્રિયા, પાણીનો અણુ દૂર થાય છે અને ડાયરેક્ટ જીટીપી નું નિર્માણ થાય છે। જીટીપી એટલે શું આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? તો અહીંયા તમને શું થાય છે? CO2 નું નિર્માણ થશે, 2H+ છે છૂટો પડે છે તો શું થશે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા। ક્લિયર? આપણે હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે આખા ટીસીએ ચક્રમાં 2 જગ્યાએ ઓક્સિડેટિવ કે પાયરુવિક એસિડમાંથી ઉર્જા મેળવવામાં આવે છે તો 2 જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે। તો કઈ? લિંક રિએક્શનમાં। અને જ્યારે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનિક એસિડમાં રૂપાંતર પામે ત્યારે તમને શું જોવા મળે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે। ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે। ક્લિયર? શું પ્રશ્ન પૂછે કે ટીસીએ ચક્રમાં બરોબર કેટલી જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે? ટીસીએ શબ્દ વાપર્યો છે તો ટીસીએ ચક્રમાં સાઇટ્રી બરોબર છે, સક્સિનાઇલ વાત કરવામાં આવે કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ભાગ લેશે। ક્લિયર? તો બરોબર છે આપણે વાત કરવામાં આવે કે એસિટાઇલ કોએન્ઝાઇમ ભાગ લેશે તો એ લિંક રિએક્શન અહીંયા ગણવામાં ન આવે તો એક જ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કહેવાશે। ક્લિયર? તમે વિચાર કરીજો કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે। ક્લિયર? તમને એમ નહીં કે આ પ્રક્રિયાની અંદર CO2 દૂર થાય છે એવા પ્રશ્ન નહીં પૂછે।
क्लियर શું પ્રશ્ન પૂછશે કે ટીસીએ ચક્રમાં કેટલી જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે તો એક જગ્યાએ પાયરુવિક એસિડમાંથી આગળ જ્યારે આપણે વાત કરવામાં આપણે ઓક્સિજન આપણે ઉર્જાનું નિર્માણ કરવા માટે કેટલી ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થશે તો 2 ક્લિયર હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ગ્લુકોઝનું સંપૂર્ણ બરોબર ઓક્સિડેશન દરમિયાન કેટલી ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે કેટલી થશે 4 કઈ રીતે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બન્યા પાયરુવિક એસિડમાંથી બરોબર આગળ ભાગ લેવામાં આવે તો 2 ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે તો 2 પાયરુવિક એસિડ છે તો 4 જગ્યાએ 4 છે તમને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળશે ક્લિયર તો તમને આ રીતે ક્વેશ્ચન પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ ક્લિયર એટલા માટે તમને ડિટેલમાં આપણે ટીસીએ ચક્ર છે સમજાવવામાં હું તમને ટ્રાય કરું છું ક્લિયર હવે અહીંયા તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ ગઈ પાણીનું એક એડ કરવામાં આવે છે હવે શું થશે અહીંયા જીટીપી નું નિર્માણ કરશે ક્લિયર જીટીપી એટલે શું થશે એટીપી એટલે શું થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડિનોસાઇન ક્લિયર હવે જીટીપી એટલે શું થશે ગ્વાનોસાઇન ક્લિયર તો આપણે ઓલરેડી આપણે 9મા ચેપ્ટરમાં આપણે બધું આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે તમને પ્યુરિન શું છે પેરિમિડિન શું છે બરોબર છે પછી તમને વાત કરવામાં ન્યુક્લિક એસિડ શું છે ક્લિયર તો આ એની અંદર જ આપણે ડિસ્કશન કરેલું છે એટીપી એટલે શું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ક્લિયર और एडीपी એટલે શું એડિનોસાઇન ડાઇફોસ્ફેટ જીટીપી એટલે શું ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ ક્લિયર તો એડેનિન છે ગ્વાનિન છે એ શું છે પ્યુરિન પેરિમિડિન નો જ એક પ્રકાર છે ક્લિયર તો અહીંયા જીટીપી નું નિર્માણ થશે કઈ રીતે હવે એ બરોબર છે હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ માંથી બરોબર છે એટલે બરોબર જ્યારે સક્સિનિક એસિડમાં રૂપાંતર પામશે તો એટલા પ્રમાણમાં ઊર્જા મુક્ત થશે કે એમાંથી જીડીપી છે બરોબર છે ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ છે એ જીટીપી ની અંદર રૂપાંતર પામશે ક્લિયર આ જીટીપી છે આગળ તમને એટીપી માં રૂપાંતર પામશે ક્લિયર સમજાઈ ગયું તો હવે તમને એમ પણ પ્રશ્ન હવે આપણે શું વાત કરી કે કોઈ પણ આ પ્રક્રિયા દરમિયાન જો ડાયરેક્ટ એટીપી નું નિર્માણ થશે તો એને શું કહેવામાં આવે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન શું કહેવામાં આવે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન ક્લિયર તો ક્રેબ્સ ચક્રમાં કઈ જગ્યાએ આધારક આધારિત ફોસ્ફોરાયલેશન જોવા મળે તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનશે ત્યારે કઈ જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળશે જ્યારે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી બરોબર સક્સિનિક એસિડનું નિર્માણ પામશે ત્યારે ક્લિયર તો અહીં એક CO2 દૂર થઈ ગયો તો અહીં 5 કાર્બન હતું તો આ 4 કાર્બન વાળું થઈ ગયું ક્લિયર તો એને શું કહેવામાં આવે સક્સિનિક એસિડનું રૂપાંતર થયું ક્લિયર હવે સક્સિનિક એસિડમાંથી હવે અહીંયા આપણે સી વાત કરી ક્લિયર આ કે 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા તો કોણ સ્વીકાર કરશે NAD+ એમાંથી NADH2 રૂપાંતર પામશે ક્લિયર હવે સક્સિનિક એસિડ રૂપાંતર તો થઈ ગયું હવે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર પામશે તો 2 હાઇડ્રોજન છૂટા પડશે તો હાઇડ્રોજન છૂટા પડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે ડિહાઇડ્રોજિનેસ પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર કઈ પ્રક્રિયા કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા આના માટે ઉત્સેચક કયો કા છે ડિહાઇડ્રોજિનેસ પ્રક્રિયા થાય કોના ઉપર કાર્ય કરે સક્સિનિક એસિડ ઉપર કાર્ય કરે તો અહીં ઉત્સેચક કયો કાર્ય કરશે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક છે તમને કાર્ય કરશે અને એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો જ્યારે સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બનશે ત્યારે 2 હાઇડ્રોજન છૂટા પડે છે અને આ 2 હાઇડ્રોજન છે તમને FAD લેશે FAD 2 હાઇડ્રોજન લેશે અને FADH2 માં રૂપાંતર પામશે ક્લિયર તો આગળની પ્રક્રિયામાં 2 જગ્યાએ હાઇડ્રોજન રિમૂવ થયા હતા એ 2 જગ્યાએ NAD+ સ્વીકારેલા હતા અને NAD+ છે NADH2 માં રૂપાંતર પામશે ત્યારે અહીંયા શું થશે જે H+ છૂટા પડ્યા છે કોણ લેશે FAD સ્વીકાર કરશે અને FADH2 માં રૂપાંતર પામશે વેરી IMP ક્લિયર હવે એમ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન
बरोबर है। डिहाइड्रोजिनेशन प्रक्रिया कार्य डिहाइड्रोजिनेशन की प्रक्रिया थाय छे अने जे हाइड्रोजन छूटा पड़े छे ए FAD द्वारा स्वीकारवामां आवे छे। तो सक्सेनिक एसिड मांथी फ्यूमेरिक एसिड नुं रूपांतर पामे त्यारे। क्लियर समझाई गयुं। हवे फ्यूमेरिक एसिड नुं निर्माण थई गयुं। हवे फ्यूमेरिक एसिड में ज्यारे एक पाणीनो नुं एड करवामां आवे तो छेल्ले शुं बनशे मेलिक एसिड बनशे। शुं बनशे मेलिक एसिड बनशे। हवे मेलिक एसिड में बरोबर छे बे हाइड्रोजन ने दूर करवामां आवे तो शुं बनशे ऑक्सेलो एसिटिक एसिड। हवे अहींया जे 2 हाइड्रोजन छूटा करवामां आव्या ए कोण स्वीकारशे NAD+ स्वीकारशे अने NADH2 में रूपांतर पामशे। क्लियर सही क्लियर। तो आ जग्याए तमने NAD+ स्वीकारशे अने NADH2 में रूपांतर पामशे। ऑक्सेलो एसिटिक एसिड फरीथी निर्माण पामी गयुं। ऑक्सेलो एसिटिक एसिड में पाणी जोड़ाशे એટલે पाछो साइट्रिक एसिड बनशे अने फरीथी TCA चक्र छे तमने कार्य करशे। क्लियर समजाई गयुं। हवे तमने आमां आपणे शुं एक वखत आपणे रिविजन करी लઈએ એટલે ख्याल આવી જાય। क्लियर तो पहेला शुं थशे पायरुविक एसिड मांथी शुं निर्माण पामशे एसिटाइल कोएंजाइम ए एना माटे ऑक्सिडेटिव डीकार्बोक्सिलेशन ની प्रक्रिया थशे एना माटे लिंक रिएक्शन तमने जोवा मळे। क्लियर हवे शुं छे 4 कार्बन युक्त 2 कार्बोक्सिलिक एसिड समूह धरावतो ऑक्सेलो एसिटिक एसिड छे एक कार्बोक्सिलिक समूह धरावता 2 कार्बन संयोजन धरावतुं बरोबर एसिटाइल कोएंजाइम ए जोड़े जोड़ाशे पाणीनो अणु जोड़ाशे बरोबर है। तो सिट्रिक एसिड नु निर्माण करशे। क्लियर तो सौ प्रथम सिट्रिक एसिड नु निर्माण थाय छे तो 3 कार्बोक्सिलिक समूह आवेला એટલે શું કહેવામાં આવે 3 कार्बोक्सिलिक समूह TCA चक्र કહેવામાં આવે અને આના માટે સિન્ટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક कार्य કરે વેલી। क्लियर હવે સિટ્રેટ સિન્થેટેસ ની ઉત્સેચક ની મદદથી સિટ્રિક એસિડ નું निर्माण થયું। क्लियर समझाई गयो। सिट्रिक एसिड नु निर्माण थयुं। हवे सिट्रिक एसिड मांथी सिस एकोनिटिक एसिड नु निर्माण करशे अने एमांथी पाणीनो अणु दूर थशे। क्लियर हवे सिस एकोनिटिक एसिड मांथी बरोबर आइसोसाइट्रिक एसिड नु निर्माण थशे तो फरीथी पाणीनो अणु छे तमे एमां एड करवामां आवशे। तो आ बे प्रक्रियामां एक प्रक्रियामां पाणीनो अणु एड करवामां आवे छे तो एक प्रक्रियामां पाणीनो अणु छे दूर करवामां आवे छे। आना माटे एकोनिटेस उत्सेचक छे तमने कार्य करे छे। क्लियर अहीं शुं कार्य करशे सिट्रेट सिंथेस। क्लियर अहीं तमने केवुं कार्य करशे आ बे प्रक्रियामां तमने एकोनिटेस क्लियर तमे तमारी बुक में आखुं चक्र ड्रो करी लेजो ने साथे तमे आ बरोबर एड करी देजो। हूँ अहीं बधा उत्सेचकना नाम अहीं हूँ एड करी नहीं सकूँ कारण के स्क्रीन नानी पड़शे। क्लियर अने बधा उत्सेचकना नाम आमां समाशे नहीं। क्लियर तो तमे तमारी बुक में एक मोटुं एक चक्र तमे ड्रो करजो अने एमां तमे आखे आखुं तमे छे तमे लखी शकशो। क्लियर तो हवे आइसोसाइट्रिक एसिड नुं निर्माण थयुं। हवे आइसोसाइट्रिक एसिड मांथी डिहाइड्रोजिनेशन की प्रक्रिया थशे। क्लियर अने ऑक्सेलो सक्सेनिक एसिड में रूपांतर पामशे। क्लियर तो अहीं NAD+ तमे जोड़ाशे। क्लियर समझाई गयुं। NAD+ तमने जोड़ाशे। हवे आ ऑक्सेलो सक्सेन अने अहीं क्यू उत्सेचक कार्य करशे सक्सिनेट डिहाइड्रोजिनेस ऑक्सेलो सक्सिनेट डिहाइड्रोजिनेस ऑक्सेलो सक्सिनेट डिहाइड्रोजिनेस उत्सेचक छे तमने कार्य करशे। ऑक्सेलो सक्सिनिक एसिड मांथी एक कार्बोक्सिलेशन डी कार्बोक्सिलेशन थशे એટલે CO2 दूर थशे। क्लियर अने अल्फा कीटो ग्लूटारिक एसिड नुं निर्माण पामशे। क्लियर अल्फा कीटो ग्लूटारिक एसिड छे तमने निर्माण पामशे। क्लियर तो आना माटे उत्सेचक क्यों आवेलो छे अल्फा कीटो बरोबर डी कार्बोक्सिलेशन तमने उत्सेचक डी कार्बोक्सिलेशन प्रक्रिया जोवा मळे। क्लियर अल्फा कीटो डी कार्बोक्सिलेस उत्सेचक तमने कार्य करशे। क्लियर हवे अल्फा कीटो ग्लूटारिक एसिड पर कार्य कर्युं अहीं बरोबर छे। क्लियर हवे एना पछी अहीं तमने शुं आवशे बरोबर ऑक्सिडेटिव डीकार्बोक्सिलेशन की प्रक्रिया तमने जोवा मळशे अने एना माटेनुं उत्सेचक क्यों आवेलो छे कीटो ग्लूटारेट डी ऑक्सिडेटिव डीकार्बोक्सिलेस उत्सेचक तमने जोवा मळशे। डिहाइड्रोजिनेस डीकार्बोक्सिलेस प्रक्रिया उत्सेचक तमने जोवा मळशे अने एना माटे GDP नुं निर्माण पामशे। क्लियर
હવે સક્સિનિક એસિડમાંથી બરોબર છે કે બે ડીહાઇડ્રોજનેશનની પ્રક્રિયા દરમિયાન FAD પ્લસ બરોબર બે હાઇડ્રોજન છૂટા પડશે, એ FAD પ્લસ સ્વીકારશે. હવે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને ત્યારે બે હાઇડ્રોજન છૂટા પડશે, એ કોણ સ્વીકારશે? FAD પ્લસ સ્વીકારશે. ક્લિયર? અને ફ્યુમેરિક એસિડમાંથી બરોબર મેલિક એસિડનું નિર્માણ પામશે, પાણીનો અણુ દૂર થશે અને મેલિક એસિડમાંથી ફરીથી બે હાઇડ્રોજન છૂટા પડશે અને ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ પછી આ કોણ સ્વીકારશે? NAD પ્લસ. ક્લિયર? સમજાઈ ગયું? તો હવે તમને એમ પ્રશ્ન પૂછે, ક્લિયર, આપણે TCA ચક્રમાં સૌ પ્રથમ 5 કાર્બન વાળું સંયોજન કયું છે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. ક્લિયર? આ TCA ચક્રમાં કયું સંયોજન છે જે એક જ વખત બને છે? તો પહેલા તમને 6 કાર્બન બરોબર છે. કેટલા કાર્બન વાળું સંયોજન છે જે તમને એક જ વખત બને છે? બરોબર છે. તો 6 કાર્બન વાળા 3-4 સંયોજન બને છે, 4 કાર્બન વાળા તમને 3-4 સંયોજન બને છે, પરંતુ 5 કાર્બન વાળું એક જ એવું સંયોજન છે કે જે તમને એક જ વખત બને છે. કયું છે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. ક્લિયર? હવે તમને વાત કરવામાં આવે કે TCA ચક્રમાં કેટલી જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જોવા મળે? તો એક જગ્યાએ તમને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે. TCA ચક્રમાં કેટલી જગ્યાએ FADH2 નું નિર્માણ થશે? તો એક જગ્યાએ FADH2 નું નિર્માણ થશે. TCA ચક્રમાં કેટલી જગ્યાએ NAD+ નું નિર્માણ થશે? તો 2 જગ્યાએ નિર્માણ પામશે. આપણે TCA ચક્રની વાત કરીએ છીએ એટલે આપણે સક્સિનાઇલ આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ એથી આપણે વાત કરીએ છીએ. હવે એમ પ્રશ્ન પૂછે કે પાયરુવિક એસિડમાંથી આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા કરવામાં આવે તો કે પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે, પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે તો કેટલા NAD+ ની નિર્માણ કરશે? ક્લિયર? તો એક NAD+ નું આયન નિર્માણ કરશે, એક NAD+ આયન નિર્માણ કરશે અને એક NAD+ આયન નિર્માણ કરશે. તો કેટલા આવશે? 3 NAD+ તમને નિર્માણ કરશે. એક પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે કેટલી જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે? તો આ જગ્યાએ ભાગ થશે અને આ જગ્યાએ તમને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર? જ્યારે બરોબર છે પાયરુવિક એસિડ છે બરોબર છે જ્યારે ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે તો કેટલી જગ્યાએ FADH2 નું નિર્માણ થશે? તો એક જગ્યાએ FADH2 નું નિર્માણ થશે. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે કે બરોબર છે જ્યારે પાયરુવિક એસિડ છે ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે તો કેટલી જગ્યાએ ડીહાઇડ્રોજનેશનની પ્રક્રિયા થશે? એક તો આ એક જગ્યાએ ડીહાઇડ્રોજનેશનની પ્રક્રિયા થશે, આ બીજી જગ્યા, આ ત્રીજી જગ્યા, આ 4 જગ્યા અને આ 5. બરોબર છે. તો 5 જગ્યાએ ડીહાઇડ્રોજનેશનની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આ બધા જ MCQ છે, પૂછાઈ શકે. આમાંથી ઘણા બધા MCQ ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન, જેમાં મોસ્ટ MP ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા અને એક આ FAD વાળું. ક્લિયર? હવે આપણે આગળ ડિસ્કશન કરશું. હવે TCA ચક્ર તો અહીંયા પૂરું થઈ ગયું. ક્લિયર? ફરીથી ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થઈ ગયું. હવે જે આપણે વાત કરી NADH2 છે, FADH2 છે, ક્લિયર? એ હવે ETS ની અંદર ભાગ લેશે. કોની અંદર ભાગ લેશે? ETS ની અંદર ભાગ લેશે. ક્લિયર? હવે ETS ની અંદર ભાગ લેશે તો NADH2 માંથી 3 ATP નું નિર્માણ થાય છે અને FADH2 માંથી 2 ATP નું નિર્માણ થશે. કઈ રીતે બરોબર NADH2 બરોબર ભાગ લેશે ETS ની અંદર તો 3 જ ATP નું નિર્માણ કેમ કરે છે અને FADH2 બરોબર ETS માં ભાગ લેશે તો 2 જ ATP નું નિર્માણ કેમ કરે છે એ આપણે ETS જોઈશું ત્યારે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? સમજાઈ ગયું? આમાંથી ઘણા બધા એવા ક્વેશ્ચન છે તો પૂછાઈ શકે છે. તો તમે એકદમ શાંતિથી તમે એક વખત તમે જોઈ લેજો, બુકમાં તમે લખી લેજો એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે TCA ગ્લુકોઝ છે. ક્લિયર? હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. બરોબર છે, આપણે વાત કરવામાં આવે તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ બન્યું તો એમાં ઓક્સિજનની બરોબર છે ક્યાંય જરૂર હતી? ઓક્સિજન ક્યાંય જરૂર હતો નહીં. ક્લિયર? તો ત્યાં તમને કેવું જોવા મળશે? જારક અને અજારક બે પ્રકારની પ્રક્રિયા તમને ત્યાં જોવા મળશે. ક્લિયર?
હવે આખે આપણે ટીસીએ ચક્ર આપણે સ્ટડી કર્યું તો ટીસીએ ચક્રમાં તમે ક્યાંય જોયું કે આ જગ્યાએ આપણે ઓક્સિજનને એડ કરવામાં આવ્યો? એક પણ જગ્યાએ એવું તમે જોયું? અને તમે જોઈ શકો કે સ્ક્રીન ઉપર તમને જે ચાર્ટ દેખાય છે, જે સાયકલ દેખાય છે, એમાં એક પણ જગ્યાએ બરોબર ઓક્સિજન છે તમને એડ કરવામાં આવતો નથી. ક્લિયર? તો આપણે વાત કરી કે આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કરવી, આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવું હશે, તેમાં ઓક્સિજન છે એડ કરવામાં આવે. ક્લિયર? તો આપણે વાત કરી કે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે આપણે 3 સ્ટેપ બરોબર છે પ્રક્રિયા તમને જોવા મળે. એક તો પેલી કઈ છે? એક તો ગ્લાયકોલિસિસ, બરોબર છે. બીજી કઈ છે? બરોબર છે, કઈ છે? ટીસીએ ચક્ર તો જોવા મળે છે. અને ત્રીજી કઈ છે? ETS. ક્લિયર? તો ગ્લાયકોલિસિસમાં ક્યાંય જગ્યાએ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવતો નથી, યાદ રાખજો. ટીસીએ ની અંદર પણ ઓક્સિજન છે ક્યાંય યુઝ કરવામાં આવતો નથી, ફક્ત ETS ની અંદર, ટીસીએ ની અંદર એક પણ જગ્યાએ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવતો નથી, અને ETS ની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો, ઘણા બધા સ્ટુડન્ટ હજી કન્ફ્યુઝ હોય કે ક્રેબ્સ ચક્ર છે એમાં ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ક્રેબ્સ ચક્રની અંદર ઓક્સિજનનો ઉપયોગ એક પણ જગ્યાએ કરવામાં આવતો નથી, ETS ની અંદર જ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને મનમાં પ્રશ્ન એ ઉદ્ભવશે, હવે ટીસીએ ચક્રની અંદર બરોબર છે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો તમને આપણે અમુક જે અજારક પ્રક્રિયા જોવા મળે છે. ક્લિયર? તો અહીંયા તમને ટીસીએ ચક્ર શું કામ ત્યાં જોવા ન મળે? ક્લિયર? તો એનું રીઝન એ છે કે તમારે ટીસીએ ચક્ર તમારે જો રન કરવું હશે તો એના માટે તમારે કણાભ સૂત્રની જરૂર પડશે. કોની જરૂર પડશે? કણાભ સૂત્રની. આપણે હમણાં ડિસ્કશન કરેલું હતું કે પાયરુવિક એસિડ છે કણાભ સૂત્રોની અંદર દાખલ થશે અને પછી તમને બરોબર ટીસીએ ચક્ર છે તમને રન થતું જોવા મળશે. ક્લિયર? તો આપણે બરોબર છે જો ઓક્સિજનનો આપણે ટીસીએ ચક્ર તમારે રન કરવું હશે તો તમારે કણાભ સૂત્રની તમારે જરૂર પડશે. હમણાં આપણે 11 લેક્ચરમાં જ આપણે ડિસ્કશન કરેલું હતું કે કણાભ સૂત્ર એવા જ સજીવોમાં જોવા મળે કે જે તમને જારક શ્વસનની પ્રક્રિયા કરતા હશે. જારક શ્વસનની પ્રક્રિયા કરતા હશે ત્યાં તમને કણાભ સૂત્ર તમને જોવા મળશે નહીં. ક્લિયર? હવે અજારક શોષણ કરે છે તો એમાં તમને બરોબર છે કણાભ સૂત્રો જોવા નહીં મળે. હવે કણાભ સૂત્રો નથી તો કણાભ ટીસીએ ચક્રની અંદર જેટલા પણ ઉત્સેચક કાર્ય કરે છે એક પણ ઉત્સેચક એમાં હાજર હશે નહીં. એક પણ ઉત્સેચક હાજર હશે નહીં તો તમને એમાંથી તમને આગળ ટીસીએ ચક્રમાં આગળ રન કરશે નહીં. ક્લિયર? તો આપ મગજમાંથી બરોબર છે ભૂલ કાઢી નાખજો કે તમને આપણે ટીસીએ ની અંદર તમારે ઓક્સિજનની જરૂર પડે. ગ્લાયકોલિસિસ અને ટીસીએ ની અંદર તમારે ઓક્સિજનની જરૂર પડતી નથી, અને ETS માં પણ સૌથી છેલ્લે ઓક્સિજનની જરૂર પડે. ETS ની અંદર પણ સૌથી છેલ્લે ઓક્સિજનની જરૂર પડે. એ આપણે ETS આપણે ડિસ્કશન કરશું ત્યારે જોશું. ક્લિયર? તો તમને શું જોવા મળે છે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ રૂપાંતર પામ્યું. ક્લિયર? આ તમને શું કહેવા માંગે છે? હવે આપણે વાત કરવામાં આવે. ક્લિયર? કે આપણે ખાલી પાયરુવિક એસિડ જ છે. ક્લિયર? એ એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર પામશે અને પછી તમને બરોબર છે કે આપણે ટીસીએ ચક્રમાં ભાગ લેશે એવું નથી. ક્લિયર? પ્રોટીન છે એટલે એમિનો એસિડ છે. ક્લિયર? એમિનો એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામશે અને આગળ તમને ETSમાં ટીસીએ ચક્રમાં ભાગ લેશે. ફેટી એસિડ છે. ક્લિયર? ફેટી એસિડ છે એ પણ બરોબર છે એમાંથી તમને શું બનશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને છેલ્લે તમને આખે આગળ તમને બરોબર ટીસીએ ચક્રની અંદર ભાગ લેશે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે ડિસ્કશન કરેલું હતું કે કોઈ પણ સજીવ છે સૌ પ્રથમ ગ્લુકોઝનો ઉપયોગ કરશે. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનશે અને એમાંથી તમને શું બનશે? ટીસીએ ચક્રમાં ભાગ લેશે. પરંતુ ગ્લુકોઝ પૂરું થઈ ગયું, કાર્બોહાઈડ્રેટ પૂરું થઈ ગયું, તો છેલ્લે શું વધ્યું? બરોબર છે શું વધ્યું? ફેટી એસિડ. બરોબર, લિપિડ વધ્યું. તો લિપિડમાંથી પહેલા એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે એ તમને ટીસીએ ચક્રમાં ભાગ લેશે અને એમાં ઉર્જા ઉત્પન્ન કરશે. માની લો કે ફેટી એસિડ એ પૂરું થઈ ગયું તો છેલ્લે શું વધ્યું? પ્રોટીન. તો પ્રોટીનમાંથી એમિનો એસિડ છૂટા પડશે. એમિનો એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામશે અને એ છેલ્લે બરોબર છે આખે આખું તમને ટીસીએ ચક્રની અંદર ભાગ લેશે. ક્લિયર? તો આપણે ઓલરેડી આ પોઈન્ટ ઇનડાયરેક્ટલી આપણે ડિસ્કશન આપણે કરી ચૂકેલા છીએ. ક્લિયર?
तो આપણે નેક્સ્ટ આપણે હવે શું જોવાનું છે, તો આપણે એક એક ઇન્ડિવિજ્યુઅલ આપણે જે વાત કરી કે 8 સ્ટેપ આપણે ટીસીએ ચક્રની અંદર જોવા મળે, તો આપણે એક એક સ્ટેપ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. તો ટીસીએ ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહનો ઓક્ઝેલો એસિટિક એસિડ બરોબર છે અને પાણી સાથે સંગતિ થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ પામે છે. આ માટેનો ઉત્સેચક કયો છે? સાઇટ્રેટ સિન્થેટેઝ. ક્લિયર? તો આ આપણે એનસીઆરટીમાં આપેલો છે. તો એમ કે ટીસી, હવે એમ પણ પ્રશ્ન પૂછે કે ટીસીએ ચક્રમાં સૌ પ્રથમ કયો ઉત્સેચક કાર્ય કરશે? ક્લિયર? તો સિટ્રેટ સિન્થેટેઝ છે એ સૌ પ્રથમ એ કાર્ય કરતો તમને જોવા મળશે. ક્લિયર? અને કોએન્ઝાઇમનો એક અણુને મુક્ત કરે છે. હવે સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં સમઘટકમાં દ્વારા રૂપાંતર પામે છે અને બરોબર છે શું કે છે? સાઇટ્રિક એસિડ છે. ક્લિયર? પહેલા સી સેકોનિટિક એસિડમાં રૂપાંતર પામશે અને એમાંથી આઇસોસાઇટ્રિક એસિડમાં રૂપાંતર પામશે. ક્લિયર? તો એમાંથી તમને આઇસોમર એટલે સમઘટકતામાં તમને રૂપાંતર પામશે. ક્લિયર? હવે શું થયું? હવે આઇસોસાઇટ્રેટ તો બની ગયો, તો બે સળંગ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા દ્વારા આગળ વધે છે જે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ અને ત્યાર પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એનું નિર્માણ કરે છે. ક્લિયર? તો શું કે છે? બરોબર છે. તો પહેલા શું થશે? આઇસોસાઇટ્રિક એસિડ બનશે. આઇસોસાઇટ્રિક એસિડ બરોબર છે, પહેલા ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે અને બરોબર એક CO2 દૂર થશે અને શું થશે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બનશે. આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં હજી એક CO2 દૂર થશે તો શું નિર્માણ પામશે? સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ અથવા સક્સિનિક એસિડ. ક્લિયર? તો અહીંયા ડાયરેક્ટ સક્સિનિક એસિડ સુધી પહોંચાડી દીધું કે સળંગ બે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે. ક્લિયર? હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે નીચેના ટીસીએ ચક્રમાં કયા અણુના નિર્માણ પછી સતત બે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે? ક્લિયર? તેમાં અણુ આપેલો એ આઇસોસાઇટ્રિક એસિડ તો એ આવે, અથવા આપણે શું વાત કરેલી હતી? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. ક્લિયર? એમાંથી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ અને એમાંથી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે તો તમને શેનું નિર્માણ પામશે? સક્સિનિક એસિડમાં. ક્લિયર? તો ઓક્ઝેલો સક્સિનિક એસિડ ઓપ્શનમાં આપેલો હોય તો ઓક્ઝેલો સક્સિનિક એસિડ તમારે સિલેક્ટ કરવાનો, અને એ ન આપેલો હોય તો તમારે આઇસોસિટ્રિક એસિડ છે તમારે ટીક કરવાનું આવે. ક્લિયર? તો શું થયું? ઓક્ઝેલો બરોબર આઇસોસાઇટ્રિક એસિડ છે. ક્લિયર? એનું સતત ડીકાર્બોક્સિલેશન બે પ્રક્રિયા દ્વારા થયું, છેલ્લે શું બન્યું? સક્સિનિક એસિડનું નિર્માણ થયું. ક્લિયર? તો આખી તમને પ્રક્રિયા આપણે જે આ ચાર્ટ ડિસ્કશન કર્યું એ જ ચાર્ટ છે, તમને અહીં ઇંગ્લિશમાં આપેલો છે, પરંતુ આપણે એ ચાર્ટમાં તમને ખ્યાલ નહીં આવે એટલે આપણે ખાલી એમને સમજીએ. ક્લિયર? તો અહીં સી સેકોનિટિક એસિડ. ક્લિયર? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, જીટીપીનું નિર્માણ થયું બરોબર, ફ્યુમેરિક એસિડનું નિર્માણ થયું, મેલિક એસિડ, પછી છેલ્લે ઓક્સિલો સક્સિનિક એસિડનું નિર્માણ થયું. ક્લિયર? આ ઇમેજ જે છે ક્લિયર, એમાં તમે ઝૂમ કરીને જોશો તો તમને બરોબર એટલું બધું દેખાશે નહીં. આમાં ડિટેલમાં નહીં આપણે ઉત્સેચકોના નામ આપેલા છે, પણ આપણે તમે આમાં મને પણ દેખાતું નથી એટલે તમને પણ તમે જોઈ શકશો નહીં. અને આપણે ઓલરેડી આપણે એક પ્રક્રિયા છે એમાં ક્યાં ક્યાં ઉત્સેચક કાર્ય કરે આપણે બધું ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો પહેલા આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીએ કે એની અંદર કયા પ્રકારના બરોબર છે, એની અંદર કયા પ્રકારના તમને સ્ટેપ તમને જોવા મળે છે. ક્લિયર? તો સિટ્રિક એસિડ પ્રથમ પગલામાં એસિટાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બન પરમાણુ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે અને કોએન્ઝાઇમ જૂથને મુક્ત કરે છે અને સિટ્રેટ નામનું 6 કાર્બન પરમાણુ બનાવે છે. આ માટે સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક કાર્ય કરે. ક્લિયર? તો સૌ પ્રથમ બરોબર છે કેટલા કાર્બોક્સિલિક સમૂહ ધરાવતું સંયોજન બને? તો 3 કાર્બોક્સિલિક એસિડ ધરાવતું સંયોજન બને ને આપણે શું નામ આપ્યું? સિટ્રિક એસિડ. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે કે બરોબર છે કે તમને ટીસીએ ચક્રમાં બરોબર ટીસીએ ચક્રમાં બહારથી કયું સંયોજન છે જોડાશે? તો કયું સંયોજન જોડાશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. ક્લિયર? હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ટીસીએ ચક્રમાં જે બહારથી જોડાતું સંયોજન કેટલા કાર્બોક્સિલિક સમૂહ ધરાવતું હશે? તો 2 કાર્બોક્સિલિક સમૂહ ધરાવતું તમને સંયોજન જોવા મળશે. ક્લિયર? તો અલગ અલગ કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકે એ તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર?
પછી બીજા પગલામાં શું થશે, સાઇટ્રેટ છે ને આઇસોમર આઇસોસિટ્રેટમાં રૂપાંતર પામશે અને ખરેખર એક બે પ્રકારની પ્રક્રિયા છે જેમાં એક પ્રક્રિયાની અંદર પેલા પાણીના અણુને દૂર કરવામાં આવે છે અને બીજી પ્રક્રિયાની અંદર તમે પાણીનો અણુ છે એડ કરવામાં આવે છે. ક્લિયર? તેથી સાઇટ્રિક એસિડ ચક્રને કેટલીક વાર સૂચિબદ્ધ રીતે બરોબર 8ની જગ્યાએ 9 પગલામાં તરીકે વર્ણવવામાં આવે છે. તો હમણાં પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? કે TCA ચક્ર છે જો આપણે આ બે પગલાને સંયુક્ત રીતે ગણવામાં આવે, ક્લિયર, તો શું થશે, તો તમને 9 પગલા તમને જોવા 9 સ્ટેપ તમને જોવા મળશે. ક્લિયર? ઇન્ડિવિજ્યુઅલ ગણશો તો અને બે સ્ટેપને તમે ભેગા કરી દેશો તો તમને ટોટલ 8 સ્ટેપ તમને જોવા મળશે. ક્લિયર? પછી ત્રીજું કયું છે કે ત્રીજા સ્ટેપની અંદર આઇસોસાઇટ્રેટ છે ઓક્સિડાઇઝ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનો અણુ બહાર નીકળે છે જે 5 કાર્બન વાળું આલ્ફા કીટો ગ્લુટારિક એસિડને બનાવે છે. ક્લિયર? 6 કાર્બન વાળું અણુ હોય એમાંથી એક CO2 ને દૂર કરવામાં આવે તો કેટલા અણુ બનશે, 5 કાર્બન વાળું અણુ કેવું બનશે, આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. ક્લિયર? આમાં અમુક જગ્યાએ બરોબર છે કે ટાઈપિંગ મિસ્ટેક છે તો એમાં એક કીટો ગ્લુટારિક એસિડ છે પરંતુ ત્યાં તમને આલ્ફા કીટો ગ્લુટારિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? સમજાઈ ગયું? આ તમે કેટલા સ્ટેપની અંદર થશે, ત્રીજું સ્ટેપ થશે. આપણે ઓલા બે સ્ટેપને આપણે ભેગું કરી દીધું. ક્લિયર? હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે TCA ચક્રમાં કેટલામાં સ્ટેપની અંદર સૌ પ્રથમ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે, તો ત્રીજા સ્ટેપની અંદર બરોબર છે તમને ડીકાર્બોક્સિલેશનની સૌ પ્રથમ પ્રક્રિયા જોવા મળશે. ક્લિયર? હવે એમ પણ પ્રશ્ન પૂછે કેટલા TCA ચક્રની અંદર કેટલા સ્ટેપ પછી સૌ પ્રથમ તમને બરોબર છે કે 5 કાર્બન વાળું સંયોજન બનશે, તો ત્રીજા સ્ટેપ પછી તમને સૌ પ્રથમ તમને 5 કાર્બન વાળું સંયોજન તમને પ્રાપ્ત થશે. ક્લિયર? અને આ પગલાને ઉત્પન્ન કરતું એન્ઝાઇમ કયું છે, આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજીનેસ. આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજીનેસ બરોબર છે. અને સાઇટ્રિક એસિડના ચક્રની ગતિને નિયંત્રિત કરવા બરોબર ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? 1 મિનિટ. હવે અહીંયા શું કહે છે કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડનું નિર્માણ થયું આ પગલા દરમિયાન NAD+ અને NADH પણ બનાવવામાં ઉપયોગી છે. ક્લિયર? તો અહીંયા ડાયરેક્ટ એવી વાત કરી છે કે આઇસોસાઇટ્રિક એસિડ છે પેલા ઓક્ઝેલોસક્સિનિક એસિડમાં રૂપાંતર પામશે, એમાં NAD+ ને છૂટું કરવામાં આવશે અને ડિહાઇડ્રોજીનેસ કાર્ય કરશે. ક્લિયર? ઓક્ઝેલોસક્સિનિક એસિડ છે એમાં એક CO2 નો અણુ દૂર થશે, ઓક્ઝેલોસક્સિનિક એસિડમાં એક CO2 નો અણુ દૂર થશે અને તમને છેલ્લે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડનું તમને નિર્માણ પામશે. ક્લિયર? એના પછીનું સ્ટેપ છે કે જેમાં કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે ઓક્સિડાઇઝ થાય છે અને NAD છે NADH માં ઘટાડે છે અને પ્રક્રિયાને કાર્બન ડાયોક્સાઇડના અણુને પરમાણુને દૂર કરે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ક્લિયર? તો આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ પછી તમને TCA ચક્રમાં ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુને તમારે એડ કરવામાં આવશે અને તમને શું દૂર થશે, GTP નું તમને નિર્માણ કરશે. ક્લિયર? આ બધા પોઈન્ટ તમને ખ્યાલ હોવા આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? બાકીના 4 કાર્બન પરમાણુ કોએન્ઝાઇમ એ બનાવ્યા અસ્થિર સંયોજનને સક્સિનલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો શું કહે છે, આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી CO2 ને દૂર કરશો તો છેલ્લે કયું સંયોજન બનશે, 4 કાર્બન વાળું સંયોજન બનશે. કયું છે, સક્સિનલ કોએન્ઝાઇમ એ અથવા સક્સિનિક એસિડ કોએન્ઝાઇમ એ પણ એમાંથી દૂર કરવામાં આવશે. ક્લિયર? તો સિટ્રિક એસિડ ચક્રના નિયમનમાં આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે એના નિયમનમાં આલ્ફા કીટો ગ્લુટારેટ ડિહાઇડ્રોજીનેસ ઉત્સેચક કાર્ય કરે છે. આ મહત્વપૂર્ણ ઉત્સેચક તમને જોવા મળશે. ક્લિયર? તો અહીંયા તમને આલ્ફા કીટો ગ્લુટારેટ ડિહાઇડ્રોજીનેસ ડીકાર્બોક્સિલેસ ઉત્સેચક તમને જોવા મળશે. ક્લિયર? ડિહાઇડ્રોજીનેસ ડીકાર્બોક્સિલેસ ઉત્સેચક. ક્લિયર? તો અહીંયા એ શબ્દ આવે તો ઉત્સેચક હશે. ક્લિયર? અને નેશન આવે તો શું હશે, પ્રક્રિયાનું નામ હશે હાઇડ્રોજીનેશન. પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોજીનેઝ એટલે ઉત્સેચકનું નામ છે. ક્લિયર? પછી 5મા સ્ટેપની અંદર શું થશે, સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ કોએન્ઝાઇમને ફોસ્ફેટ જૂથ દ્વારા બદલવામાં આવે છે જે પછી ATP બનાવવા માટે ADP માં સ્થળાંતરિત થાય છે. ક્લિયર? તો
તો શું કહે છે એના પછીના સ્ટેપમાં તમને શું જોવા મળે છે કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ છે એમાંથી શું થશે બરોબર એની કોએન્ઝાઇમ એ દૂર થશે એની જગ્યાએ બરોબર ફોસ્ફેટ જૂથ આવશે અને તમને જીટીપી નું તમને નિર્માણ થશે અને જીટીપી છે પછી આગળ વધી બરોબર એટીપી ના નિર્માણમાં ભાગ ભજવશે જીટીપી પછી આગળ એટીપી માં નિર્માણ પામશે ક્લિયર અને કોષમાં કેટલાક જીટીપી નો ઉપયોગ છે ક્લિયર જીડીપી ને બદલે બરોબર જીટીપી ના ઉત્પાદન તરીકે કાર્ય કરે છે અને આ સૌપ્રથમ 4 કાર્બન પરમાણુ બનાવતું સક્સિનિક એસિડ છે ક્લિયર હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે બરોબર છે ટીસીએ ચક્રમાં સૌ પ્રથમ 4 કાર્બન વાળું કયું સંયોજન બને તો કયું બને સક્સિનિક એસિડ બને ક્લિયર કયું બને સક્સિનિક એસિડ અથવા સક્સિનેટ કહેવામાં આવે ક્લિયર સુસિનેટ નથી ને સક્સિનેટ આવશે ક્લિયર એના પછીના સ્ટેપમાં શું છે સક્સિનિક એસિડ છે એ શું ઓક્સિડાઇઝ કરવામાં આવશે અને 4 કાર્બન પરમાણુ બનાવે છે જે શું છે ફ્યુમેરિક એસિડ અથવા ફ્યુમેરેટ ક્લિયર અને જ્યારે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરેટ બનશે ત્યારે 2 હાઇડ્રોજન છૂટા પડશે અને હાઇડ્રોજનને કોણ સ્વીકાર કરશે FAD+ સ્વીકાર કરશે અને FADH2 માં તમને નિર્માણ કરવામાં આવશે ક્લિયર આના માટે ઉત્સેચક કયું છે FAD બરોબર છે માઇટોકોન્ડ્રિયાના આંતરિક પટલમાં FADH છે ઇલેક્ટ્રોનને સીધા પરિવહન તંત્રમાં સ્થળાંતરિત કરે છે ક્લિયર તો શું કહે છે જે FAD છે ડાયરેક્ટ તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એને આગળ મોકલવામાં આવશે ક્લિયર હવે 7મા પગલાની અંદર પાણીના 4 કરબા બરોબર છે 4 પાણી છે એને 4 કાર્બન પરમાણુ ધરાવતા જોડેને જોડવામાં આવે છે અને ફ્યુમેરેટ બનાવવામાં આવે છે ક્લિયર અને કાર્બન પરમાણુ જેને મેલેટ કહેવામાં આવે એટલે શું કહે છે કે ફ્યુમેરેટની અંદર તમે પાણીનો અણુ ઉમેરવામાં આવે તો બીજું 4 કાર્બન વાળું સંયોજન બનશે એને શું કહેવામાં આવે મેલેટ અથવા મેલિક એસિડ કહેવામાં આવે માલેટ નહીં મેલિક એસિડ અથવા મેલેટ ક્લિયર એ શું કહેવામાં આવે મેલેટ કહેવામાં આવે ક્લિયર એના પછીનું શું છે સાઇટ્રિક એસિડ ચક્રના છેલ્લા પગલામાં ઓક્ઝેલો એસિડિક પ્રારંભિક 4 કાર્બન પરમાણુ મેલેટના ઓક્સિડેશન દ્વારા પુનર્જીવિત થયેલ એનું પુનર્નિર્માણ કરવામાં આવે ક્લિયર તો મેલિક એસિડ છે ઓક્ઝેલો એસિડિક એસિડમાં નિર્માણ પામશે ક્લિયર કઈ પ્રક્રિયા દ્વારા બરોબર છે ડીહાઇડ્રોજિનેસ પ્રક્રિયા દ્વારા છે ને ફરીથી ઓક્ઝેલો એસિટિક એસિડમાં નિર્માણ કરવામાં આવશે અને NAD+ છે હાઇડ્રોજન સ્વીકારશે NADH2 માં એનું નિર્માણ કરવામાં આવશે ક્લિયર સમજાઈ ગયું આખેકી તમને પ્રક્રિયા તમને જોવા મળે છે ક્લિયર આપણે આ ડિટેલમાં ઇંગ્લિશમાં આપેલી છે એટલે આપણે ડિટેલમાં ડિસ્કશન આપણે કરતા નથી ક્લિયર તો વેરી IMP છે આપણે NCERT-માં આખેકું TCA ચક્ર કઈ રીતે આપેલું છે એ જોઈએ ક્લિયર તો પાયરુવિક એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામે છે ને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે ક્લિયર આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે એમાં સાઇટ્રિક એસિડમાં નિર્માણ પામશે અહીં સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક કાર્ય કરશે ક્લિયર અને સાઇટ્રિક એસિડમાંથી બરોબર છે CO2 દૂર કરવામાં આવે છે એને CO થશે અને આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ 5 કાર્બન વાળું સંયોજન બને છે તો ડાયરેક્ટ એને કેટલા સ્ટેપ કાપી નાખ્યા અને અહીં તમે જોઈ શકો જો અહીં તૂટક લાઈન આપેલી છે ક્લિયર એનો મિનિંગ શું છે અહીંયા એની વચ્ચે તમને ઘણા બધા સ્ટેપ આવેલા છે ઘણા બધા સ્ટેપ છે એ NCERT-માં આપેલા નથી તો NCERT એમ કહે છે કે ઘણા બધા જે સ્ટેપ છે ક્લિયર એ તમારે યાદ રાખવાના છે ક્લિયર અને એમાંથી હું ક્વેશ્ચન પૂછીશ ક્લિયર એવું તમને NCERT કહે છે ક્લિયર તો એનો સ્ટેપ જે તૂટક લાઈન છે એનો મિનિંગ શું છે એની વચ્ચે ઘણા બધા સ્ટેપ છે ક્લિયર એ સ્ટેપ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરીએ તો આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે ડીહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થશે બરોબર છે અને છેલ્લે સક્સિનિક એસિડમાં રૂપાંતર પામશે સક્સિનિક એસિડમાંથી ડીહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થશે એટલે મેલિક એસિડમાં રૂપાંતર પામશે મેલિક એસિડમાં ડીહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થશે ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં રૂપાંતર પામશે ક્લિયર તો NCERT-માં આ પ્રમાણે આપેલું છે ક્લિયર અને આના કરતાં થોડીક અલગ રીતે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું ક્લિયર એટલે તમને આખો ખ્યાલ આવી જાય કે આપણે NCERT-માં કઈ પ્રમાણે આપેલું છે અને આપણે કઈ પ્રમાણે આપણે ડિસ્કશન આપણે કર્યું ક્લિયર હવે આપણે આગળ ડિસ્કશન કરીએ ક્લિયર તો અત્યારે વધારે વાર લાગશે તો આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ
ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણપણે આપણે કાર્બોક્સિલિક એસિડ છે, TCA ચક્ર છે, ક્રેબ્સ ચક્ર છે, અથવા આપણે સિટ્રિક એસિડ ચક્ર છે, આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું કે કઈ જગ્યાએ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક કાર્ય કરે, કઈ જગ્યાએ ડિકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે, કઈ જગ્યાએ ડાયરેક્ટ આધારક આધારિત ફોસ્ફોરાયલેશન જોવા મળે, કઈ જગ્યાએ તમને FADH2 ભાગ લેશે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.